સ્વાગત છે। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર। અંતે ચલક ચલાણું રમ્યા બાદ ડીએમસી પ્રમુખ પદે 11 વિરુદ્ધ 4 મતોથી શોકત મીઠાની વિજેતા જયંતિભાઈ પટેલને 4 મતો મળ્યા। અવિશ્વાસની દરખાસ્ત મુદ્દે બોલાવાયેલી છરવાડા ગ્રામ પંચાયતની બેઠકમાં સભ્યના અપહરણ મુદ્દે મામલો બીચક્યો। વલસાડ જિલ્લાની 28 ગ્રામ પંચાયતોની ચૂંટણી પરિણામો આવ્યા। ભાજપનો ગઢ ગણાતી 9 પંચાયતોમાં 6 પંચાયતો પર કોંગ્રેસનો કબજો। અરનાલાના ગામ લોકોએ વાછરડા ભરેલી પિકઅપ વાન ઝડપી। ગૌધનની તસ્કરીનું મોટું રેકેટ ચલાવતો રામુ નામનો મૂળ સૂત્રધાર ફરાર। હવે જોઈએ સમાચારો વિગતવાર। દમણ નગરપાલિકામાં લહેરાયો ભગવો। નગરપાલિકાના પ્રમુખ પદ માટે યોજાયેલ ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર શોકત મીઠાનીને 11 મત મળતા તેઓ પ્રમુખ તરીકે ચૂંટાયા, જ્યારે હરીફ જયંતિભાઈ પટેલને મળ્યા હતા માત્ર 4 મતો। દમણ નગરપાલિકામાં ગત દિવસોમાં પાલિકાના સભ્યો દ્વારા કોંગ્રેસના ટેકાથી પ્રમુખ પદ મેળવનાર જયંતિભાઈ પટેલ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ હતી, જેમાં દમણ કલેક્ટર દ્વારા પ્રમુખ પદની ચૂંટણી માટે 1 મહિનાનો સમય આપવામાં આવ્યો હતો, જેમાં આજે પ્રમુખની ઉમેદવારી કરનાર ભાજપના જ 2 ઉમેદવાર સામસામે ઉમેદવારી નોંધાવી હતી। દમણ પાલિકાના 15 સભ્યો પૈકી આજે હાથ ઊંચા કરીને મતદાન રાખવામાં આવ્યું હતું। ઉમેદવાર શોકત મીઠાની અને જયંતિભાઈ પટેલ એમ બંને વચ્ચે ઉમેદવારી નોંધાવવામાં આવી હતી, જેમાં મતદાનના અંતે ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શોકત મીઠાનીને 11 મત મળતા તેઓ દમણ નગરપાલિકાના પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છે, જ્યારે એમના હરીફ જયંતિભાઈ પટેલને માત્ર 4 મતો જ મળ્યા હતા। આ ચૂંટણી દમણના ડેપ્યુટી કલેક્ટર ચૂંટણી અધિકારીની હાજરીમાં યોજાઈ હતી, જેમાં 15 સભ્યોમાંથી 11 સભ્યોએ શોકત મીઠાનીને મત આપ્યો અને 4 જણાએ જયંતિભાઈ પટેલને મત આપતા ચૂંટણી અધિકારી દ્વારા શોકત મીઠાનીને વિજય ઘોષિત કરાયા હતા। બીજેપી દમણ નગરપાલિકામાં પોતાનો દબદબો જાળવી રાખવામાં સફળ નીવડી છે। ये हमारी भारतीय जनता पार्टी की जीत है અને નરેન્દ્રભાઈ જે આજે જે કામ કરી રહ્યા છે એના આધારે લોકો ઇન્સ્પાયર થઈ ગયા બીજેપીમાં। આ તો અમે આજે 11-5થી જીતા, પણ ભવિષ્યમાં અમારી મ્યુનિસિપાલિટી આખી રહે અને ખૂબ ખૂબ અમે આ કાઉન્સિલર તેમજ અમને બીજા બી બધા વોટ મળ્યા એમના ખૂબ અમે આભારી છે। અને જેટલા મેજોરિટી અમે જીત્યા છે એટલા જ મેજોરિટી અમે જોરથી કામ કરીશું। બધા કાઉન્સિલરને સાથે લઈને કામ કરીશું, બધા વોર્ડમાં કામ કરીશું અને પ્રફુલભાઈ જે અત્યારે કામ કરી રહ્યા છે એની સાથે અમે તાલ મિલાવીને એની સાથે હાથને હાથ મિલાવીને અમે કામ કરીશું અને દમણનો વિકાસ થશે, સારો વિકાસ થશે। ટુરિઝમ ક્ષેત્રે પ્રફુલભાઈ ઘણું એવું કામ કરી રહ્યા છે અને મ્યુનિસિપાલિટીમાં જે સિવરેજ સિસ્ટમ ગટર અત્યારે એ પણ ચાલુ થઈ રહી છે અને 20 કરોડ રૂપિયા અત્યારે મ્યુનિસિપાલિટીને પ્રફુલભાઈ આપી દીધા। તો મ્યુનિસિપાલિટી એક સારામાં સારું કામ કરે છે। પાણીની સમસ્યા, ઇલેક્ટ્રિસિટીની સમસ્યા એ બધી છે એ બી હલ થશે અને અમારા જે અત્યારે જે કાઉન્સિલર અને જે પ્રેસિડેન્ટ આવ્યા શોકતભાઈ એ એકદમ કામ કરવાવાળો માણસ છે, મહેનતુ માણસ છે અને આખી ટીમ સરસ છે। આખી ટીમને હું અભિનંદન આપું છું અને દમણના વિકાસમાં એ લોકો સારું એવું કામ કરશે। વાઇસ પ્રેસિડેન્ટ જે અમને યોગ્ય લાગે એ અમે ટીમમાં કરશું। दमन म्यूनसिपल काउंसिल के प्रेसिडेंट के इलेक्शन के लिए मुझे प्रेसाइडिंग ऑफिसर जो है अपॉइंट किया गया था। कल 10 तारीख को 1 बजे तक जो है नॉमिनेशन लेने की लास्ट डेट थी। टोटल 3 नॉमिनेशन पेपर आए थे, उसमें से एक का रिजेक्ट किया गया, उसमें कुछ खामी थी, इसलिए टोटल 2 कैंडिडेट जो है उन्होंने कंटेस्ट किया, शोकत अनवर मीठानी और जयंतीलाल मित्तल ने। उनमें से जो शोकत अनवर मीठानी है उनके पक्ष में 11 लोगों ने मतदान किया, 11 काउंसलर्स ने मतदान किया और उनके जो दूसरे कैंडिडेट हैं उनके कंटेस्टिंग जयंती भाई मित्तल उनके पक्ष में 4 लोगों ने जो है हैंड रेज किया। तो शोकत अनवर मीठानी को जो है प्रेसिडेंट डिक्लेयर किया। આજે મારી પોતાની જીત નહીં થઈ, અમારી પાર્ટી બીજેપીની જીત થઈ છે અને હું અમારા બીજેપી અધ્યક્ષ ગોપાલ દાદા, અમારા પ્રભારી
रघुनाथ कुलकर्णी जी, हमारा संगठन मंत्री विवेक जी, हमारा कोर कमिटी और महामंत्री वासुभाई BM भाई, हमारा माननीय संसद कोर कमिटी मेम्बर અને મારા સાથી કાઉન્સિલરનો તહે દિલથી શુક્રગુજાર કરું છું. અને આ જીત અમારી નહીં, અમારી બીજેપી પાર્ટીની થઈ છે. મેં નરેન્દ્ર મોદી જે અમારા માનનીય પ્રધાનમંત્રી છે એમના પગલે, એમની વિચારધારા, એમની યોજના પ્રમાણે દમણનું ડેવલપમેન્ટ કરશું. અને મને અમારા જે માનનીય એડમિનિસ્ટ્રેટર સાહેબ છે એમની કામ કરવાનીથી અમે ઘણા ઇમ્પ્રેસ છે. અમને પૂરો વિશ્વાસ છે, અમને ડેવલપમેન્ટનો અમને પૂરો સાથ નથી. જે અમારી બીજેપી પાર્ટી કરશે એ જ કરીશું. આજે જે અહીંયા મ્યુનિસિપલ પ્રેસિડેન્ટનું ઇલેક્શન હતું એમાં હું અને શોકતભાઈ મીઠાની બે કેન્ડિડેટ હતા. અને શોકતભાઈ મીઠાની જે ભાજપનો કેન્ડિડેટ હતો અને મેં ભાજપથી નારાજ થઈને જે સિમ્બોલ પર ચૂંટાયેલા નથી અને ઇન્ડિપેન્ડન્ટ ચૂંટાઈને આવેલા એના કારણે મેં મારો વિરોધ નોંધાવ્યો હતો. અને મેં મારા વિરોધ નોંધાવવા ખાતર મેં ફોર્મ ભર્યું હતું. અને મને નિશ્ચિત જ હતું કે ભારતીય જનતા પાર્ટીની બહુમતી છે અને એમનો વિજય નિશ્ચિત છે. પણ મારો વિરોધ કરવો હતો કે આ જે સિમ્બોલ પર ચૂંટાયેલા નથી અને બહારથી ચૂંટાઈને આવેલાને એમણે કેન્ડિડેટમાં એનો વિરોધ કરવાનો હતો. એટલે એનો વિરોધ કરવા માટે મેં મારી ઉમેદવારી નોંધાવી હતી. પરંતુ એમાં શોકતભાઈનો વિજય થયો છે. પાર્ટીએ સસ્પેન્ડ કર્યા કે કોઈ પણ હોય, એ પાર્ટીનું કામ કરે. મેં મારું કામ, જ્યાં મારે વિરોધ કરવાનો તે મારું કામ કર્યું છે. એ પાર્ટીનો જવાબ હું સારી રીતે હાઈકમાન્ડને આપીશ. 6 વર્ષ માટે મને સસ્પેન્ડ કરે કે જે મને જે ઓર્ડર કરનાર છે એ સસ્પેન્ડ થશે. એ થોડા દિવસમાં તમે જોયું. ફેવરમાં 4 વોટ આવ્યા અને અમે શોકતભાઈની ફેવર 11 વોટ આવ્યા. વાપી તાલુકાના છરવાડા ગ્રામ પંચાયતમાં અવિશ્વાસની દરખાસ્ત બાબતે આયોજિત વિશેષ બેઠક રહી હતી મુલતવી. વાપી તાલુકાના છરવાડા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ સામે ગ્રામ પંચાયતના 9 સભ્યોએ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવા માટે અરજી કર્યા બાદ ગ્રામ પંચાયતમાં વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સરપંચ દ્વારા તેનો વિરોધ કરનાર કોઈપણ સભ્ય સહી કરવા ન પહોંચે તે માટે સભા શરૂ થાય તે પહેલા કેટલાક બહાર ગામના અસામાજિક તત્વોને બોલાવતા ગ્રામજનો અને સભ્યો અને બહારથી આવેલ કેટલાક અસામાજિક તત્વો વચ્ચે ઘર્ષણ થયું હતું અને બહારથી આવેલ કેટલાક લોકોને ભાગવાની ફરજ પડી હતી. સાથે જ ગ્રામ પંચાયતની સભામાં માત્ર 2 સભ્યો હાજર રહ્યા હતા, તો 2 સભ્યોને સરપંચ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ સરપંચ સભા સ્થળે આવે તે પહેલા જ ઘેરી લેતા વાતાવરણ તંગ બન્યું હતું. ઘટના અંગેની જાણકારી વાપીના ડુંગરા પોલીસને થતા સ્થળ પર પહોંચીને મહિલા સરપંચને લોકોની ફરિયાદને પગલે પોલીસ મથકે લઈ જતા મામલો ઠાળે પડ્યો હતો. તો બપોર સુધીમાં માત્ર 2 જ સભ્ય ગ્રામ પંચાયતમાં હાજર રહેતા આખરે કોરમના અભાવે સભા મુલતવી રાખવામાં આવી હતી. હવે આગામી દિવસમાં તાલુકા પંચાયત દ્વારા ફરી સભા બોલાવી કે નહીં તે બાબતે નક્કી કરવામાં આવશે. એક કાંતિભાઈ કરીને છે, એક ભાવેશભાઈ, એ બધા એની જોડીમાં છે, આ સરપંચના ગ્રુપમાં છે. આ લોકો બધા અંદર મારા છોકરાને ગિરફ્તાર કરવા છે. એક કાંતિની શાહ, રમેશ. આજે છરવાડા ગ્રામ પંચાયતની અવિશ્વાસની દરખાસ્તના કામે ખાસ સામાન્ય સભા રાખવામાં આવેલી હતી, જેમાં ફક્ત 2 ગ્રામ પંચાયતના સભ્યો હાજર રહેવાના કારણે કોરમના અભાવે સભા મુલતવી રાખવામાં આવેલ છે. હવે તાલુકા પંચાયતમાંથી જે કંઈ પણ માર્ગદર્શન મળવામાં આવશે તે પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે. અધ્યક્ષ અધિકારી તરીકે TPO સાહેબ બળવંતભાઈ પટેલ અને સર્કલ તરીકે કાળીદાસભાઈ પટેલ હાજર રહેલા હતા. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ ચાલુ થઈ રહ્યા છે, ત્યારે ગ્રામ પંચાયત ચૂંટણીના પરિણામોએ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના આદિવાસી પટ્ટા પર ઇતિહાસ રચ્યો છે. ભાજપના ગઢમાં 9 માંથી 6 બેઠકો કોંગ્રેસના ફાળે જતા સમગ્ર પંથકમાં મચી ગઈ છે ચકચાર. ગ્રામ પંચાયત ચૂંટણીના મતગણતરીને લઈ વલસાડ જિલ્લાની 30 જેટલી ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામો આવ્યા છે, ત્યારે ધરમપુર તાલુકાની 9 જેટલા ગામોમાં આવેલ ચૂંટણીના પરિણામોને જોતા કોંગ્રેસે વિધાનસભાની તૈયારી કરી લીધી હોય તેમ લાગી રહ્યું છે. 9 બેઠકમાંથી 6 જેટલી બેઠક પર જીતેલા સરપંચો તેમજ ગ્રામ પંચાયતના સભ્યો તમામ કોંગ્રેસ ઓફિસથી વિજય સરઘસમાં જોડાયા હતા અને આવનારી વિધાનસભાની ચૂંટણીને લઈ એક આહવાન પણ આપ્યું હતું. ભાજપને ચુનૌતી આપી હતી કે અમે તમારા સરપંચો કોંગ્રેસ પ્રેરિત છે, કોંગ્રેસને જીતવીએ છીએ અને આવનાર ચૂંટણીમાં કોંગ્રેસ સાથે રહી ભાજપના સુપડા સાફ કરી દઈશું. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાની આદિવાસી પટ્ટાની વિધાનસભાની સીટ કોંગ્રેસને જીતીને આપીશું અને ખાસ કરીને ધરમપુરની 9 ગ્રામ પંચાયતની ચૂંટણીના આવેલ પરિણામો જોતા તુત્તરખેડ, ધામણી શેરીમાળ,
જે ભાજપની બેઠકો હતી તેમાં કોંગ્રેસે પંજો લહેરાવતા ભાજપના ખેમામાં હલચલ ઊભી થઈ ગઈ છે. ત્યારે આવનારી વિધાનસભા ચૂંટણીમાં વલસાડ જિલ્લાની ધરમપુર તાલુકાની બેઠક ફરી કોંગ્રેસના કબજામાં રહે તો એ વાતની નવાઈ નહીં રહે. હું પહેલેથી જ કોંગ્રેસ સાથે છું અને અત્યારે જે ગ્રુપ ગ્રામ પંચાયત ઉત્તરખેડ થકી હું આ કોંગ્રેસના ઉમેદવાર હતો અને સરપંચ તરીકે હું ચૂંટાયો છું અત્યારે. અને આવતા ટાઈમે હું કોંગ્રેસનો સપોર્ટર છું અને સાથે રહીને કામ કરીશ અને ગામ લોકોનો જે સહકાર છે એના અને વિકાસના કામો ગામ લોકોના સહકારથી કરીશું. પણ કામો થઈ શક્યા નથી અને જે કામો બાકી છે એ અમે ગામ લોકોનો સહકાર લઈને પબ્લિકનો સહકાર લઈને અમે જરૂર એ કામો પૂર્ણ કરીશું. અમારે આવનારી વિધાનસભાની તૈયારીઓ ફૂલ જોરથી ચાલે છે અને ચોક્કસ કોંગ્રેસનો જ વિજય થશે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. કંઈ નહીં, અમે બધા ગામના લોકોને સંમતિ લઈને અમે બધા સાથે મળીને કામ કરીશું. સારી રીતે બધા ભેગા મળીને કામ કરીશું. 4-5 વર્ષ થઈ ગયા, હવે સારું રહેશે. ધરમપુર તાલુકામાં શેરીમાળ ગ્રામ પંચાયતમાં હું 5 વર્ષ મારા ડ્રામમાં પૂરા કર્યા અને જે મેં વિકાસના કામો કર્યા તેના નાતે મારા પર જે હું કોંગ્રેસ સમર્પિત છું અને મેં જે વિકાસના કામો કર્યા તેના નાતે મને ફરીવાર લોકોએ વિશ્વાસ રાખીને મારા મિસિસને ઉભી રાખી અને મારા મિસિસને 448 મતે જંગી બહુમતી તમે વિજય બનાવ્યો છે. અને આવતા દિવસોમાં પણ અમે વિધાનસભાનું ઇલેક્શન આવશે તો કોંગ્રેસની પડખે રહીશું અને અમે હર હંમેશા કોંગ્રેસની વિચારધારાને વળગી રહીશું. હું 10 વર્ષ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે પણ સંચાલન કરી ચૂક્યો છું અને 10 વર્ષ સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ તરીકે પણ સંચાલન તાલુકાનું કર્યું છે. એટલે લોકોને પણ મારા ઉપર અને અમારી કોંગ્રેસ ઉપર સંપૂર્ણ ભરોસો છે અને આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં સંપૂર્ણ બહુમતીથી અમારો વિધાનસભાનો ઉમેદવાર કોંગ્રેસના તરફેણમાં ચૂંટાશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પાડી તાલુકાના અરનાલા ગામ લોકોએ 3 વાછરડા ભરેલ પિકઅપ વેન ઝડપી પાડી તસ્કર કરતાને કર્યા હતા પોલીસને હવાલે. જેમાં ઢોરની તસ્કરી કરતો મુખ્ય સૂત્રધાર હજી પણ છે પોલીસ પકડથી ફરાર. પાડી તાલુકાના અરનાલા ગામેથી સોમવારની રાત્રિના ગામના યુવાનો દિલીપ, મનીષ તથા બીજા અન્ય મિત્રો અને ગામ લોકોએ સાથે રહી અરનાલાના રામુ જગલાભાઈ ગાંગોડના ઘરેથી રાત્રિના મહેન્દ્ર પિકઅપ વાન નંબર GJ15XX6268માં 3 મૂંગા ઢોર, જેમાં એક પાડો વાછરડી અને 2.5 વર્ષનો વાછરડાને ભરીને વાહનનો ચાલક લજીત બસીર શેખ ઉંમર વર્ષ 34 રહેવાસી બાબર ખડક કપરાડા તાલુકાનાઓને ગામ લોકોએ પકડી પાડી પોલીસને હવાલે કર્યા હતા. પોલીસે 3 વાછરડાઓને હાલ પાંજરાપોળ ગુંડાઓ મોકલી આપ્યા હતા. જ્યારે મૂંગા ઢોરોની તસ્કરી કરતો મુખ્ય સૂત્રધાર રામુ ગાંગોડા હાલ પોલીસ પકડથી દૂર રહ્યો છે. ત્યારે ગામ લોકોએ રામુને પણ પોલીસને હવાલે સોંપવાનું જણાવી રહ્યા છે. સમગ્ર મૂંગા ઢોરોને પકડવાનું રેકેટ ગામડામાંથી ઢોરને લાવી બાબર ખડક ગામ ખાતે ભેગા કરી ત્યારબાદ મહારાષ્ટ્રના નાસિક તરફ વેચી નાખવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. ત્યારે પારડી પોલીસ ઊંડાણમાં જઈ તપાસ કરે તો ઢોરોની તસ્કરી કરતા ટીમનું મોટું રેકેટ બહાર આવવાની સંભાવના દેખાઈ રહી છે. હાલ પોલીસે ચાલક લજીત બસીર શેખને પકડી તેના સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સેલ્વાસ માજી સાંસદ ડેલકરને મારી નાખવા 1 કરોડની સોપારીના મેસેજથી મચી દોડધામ. ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે ધમકીભર્યો SMS વાયરલ થતા સેલ્વાસ પોલીસ થઈ છે દોડતી. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના માજી સાંસદ અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ મોહનભાઈ ડેલકર ભાજપમાં જોડાવાની અટકળોએ જોર પકડ્યું છે. ત્યારે દાદરાનગર હવેલી ભાજપના નેતાઓ આ બાબતને મૌન સેવી બેઠા છે. બીજી તરફ આ વાતને લઈ ડેલકર તરફથી કોઈપણ જાતની હામી પણ ભરાઈ નથી. તેવા સમયે સેલ્વાસના એક વ્યક્તિના મોબાઈલ પર રવિવારે રાત્રે એક SMS આવ્યો હતો, જેમાં જણાવાયું હતું કે મોહન ડેલકર કો જાન સે મારને વાલે કો 1 કરોડ કા સુપારી દેને કો તૈયાર હું. ત્યારબાદ એક જગ્યાનું એડ્રેસ લખાયું, જેમાં એ જગ્યાએ આવી મળવાનું કહેવાયું હતું. આ સાથે દાદરાનગર હવેલી ભાજપના એક મોટા નેતાનું નામ પણ લખતા જણાવાયું હતું કે એ વ્યક્તિ સિક્રેટ રીતે સપોર્ટ કરતો હોવાનું જાણવા મળ્યું છે અને આ કામ એજન્ટનું છે એમ પણ લખાયું છે. આ SMSની જાણ સેલ્વાસ SPને થતાં પોલીસ દોડતી થઈ છે. તરત તપાસ તેઓ દ્વારા હાથ ધરાઈ છે. મળેલ માહિતી પ્રમાણે સિમ કાર્ડ સેલ્વાસથી ખરીદાયેલો છે. પ્રદેશના એક મોટા નેતા માટે આવો SMS આવે એ બાબતને લઈ મોદીના આગમન પૂર્વે જ ભાજપ કોંગ્રેસના રાજકારણે વેગ પકડ્યો છે. ભાજપના મોટા નેતા
કોણ હશે તે અંગે પણ ચર્ચાઓ ચાલી રહી છે. દાદરા નગર હવેલી એસપી પ્રમોદ મિશ્રાએ આ એસએમએસને ગંભીરતાથી લીધો છે અને આ માટેની વધુ કાર્યવાહી હાથ ધરી છે. ऐसी इन्फॉर्मेशन हमने भी रिसीव किया है कि सोशल मीडिया पे कोई एक मैसेज चल रहा है जिसमें पूर्व एमपी श्री मोहन डेलकर जी के को धमकाने की जैसी कोई बात कही गई है और उस मैसेज को देखने के बाद पुलिस ने सिलवासा पुलिस ने अपनी एक इंक्वायरी स्टार्ट कर दिया है इसमें कि ये मैसेज कहाँ से भेजा गया है और किससे भेजा गया है, किसने भेजा है. अभी तक ये मैसेज श्री डेलकर या उनके परिवार या उनके सहयोगियों किसी के पास ऐसा कोई मैसेज नहीं है और ना ही उनकी तरफ से हमें कोई कंप्लेंट मिली है. क्योंकि हमने भी सोशल मीडिया में ही देखा एक एसएमएस, तो इस वजह से चूँकि ये इंक्वायरी की स्टार्ट कर दिया, लोकल पुलिस ने अपने आप ही इस पर एक इंक्वायरी शुरू कर दिया है. इस चीज़ को असर्टन करने की कोशिश की जा रही है कि ये मैसेज ऐसा क्यों भेजा गया, इसके पीछे क्या नियत है, ये किसी की शरारत है या कोई इसमें गंभीरता है. तो अभी इस पर इंक्वायरी चल रही है. हम उस पर्सन को पहचानने की कोशिश कर रहे हैं, उसको आइडेंटिफाई करने की कोशिश कर रहे हैं कि जिसने ये मैसेज भेजा है, जिस व्यक्ति के फ़ोन पे ये मैसेज आया है वो भी श्री डेलकर से संबंधित नहीं है और एक थर्ड पर्सन को इस तरह का मैसेज भेजना थोड़ा अलग सा लगता है. बट इस पे इंक्वायरी चल रही है. उसमें ये बात कही गई है कि कोई भी अगर उनको मारने के लिए आता है तो उसको वो अवार्ड देगा, इस तरह की बात की गई. मैसेज बड़ा क्लियर नहीं है. जो भी मैसेज है उसमें लैंग्वेज भी बड़ी साफ़ नहीं है. तो बट इस पर इंक्वायरी अभी चल रही है, मैं देखता हूँ. વલસાડના તિથલ નજીક આવેલ જાણીતા અને આસ્થાના પ્રતીક એવા સ્વામિનારાયણ મંદિરમાં અચાનક મંદિરના ગુંબજમાંથી પાણી પડવાની ચમત્કારિક ઘટના બનતા ભક્તોની ભીડ ઉમટી હતી, જે બાદ લોકો પાણીની બૂંદો ઝીલતા નજરે ચડ્યા હતા. વલસાડના તિથલ ખાતે આવેલ ભગવાન સ્વામિનારાયણ મંદિરમાં અચાનક મંદિર પરિસરના અંદરના ભાગે ગુંબજમાંથી પાણીના અમી છાંટના પાડવાની ઘટના પ્રકાશમાં આવતા મંદિરમાં કોઈ મોટો ચમત્કાર હોવાનું લોકો માની તેને ઝીલવા માટે લોકટોળું ઉમટી પડ્યું હતું. જેમના હાથમાં જે આવ્યું તે થેલી, પ્લાસ્ટિક બોટલ કે પોતાની હથેળી માંડીને ગુંબજમાંથી પડતા પાણીને ઝીલવા માટેનો પ્રયાસ કરતા નજરે ચડ્યા હતા. કોઈપણ રીતે ઉપરથી પાણી પડી શકે એમ શક્ય ન હોવા છતાં પણ ઉપરથી એકાએક શરૂ થયેલા પાણીના ટીપાને હાલ તો લોકો ભગવાન સ્વામિનારાયણનો ચમત્કાર માની રહ્યા છે. સેંકડોની સંખ્યામાં લોકો મંદિરે ઘસી આવ્યા હતા. આમાંથી જ પડે છે. હાલ બપોરે મને જ્યારે ખબર પડી કે આવી રીતે ઘુમ્મટમાંથી પાણી નીકળે છે તો હું અહીંયા પોતે દર્શન કરવા માટે આવ્યો અને ત્યારે ખબર પડી કે ખરેખર ઘણી બધી જગ્યાએથી પાણી પડે છે. પણ એક આશ્ચર્યજનક બાબત કહેવાય કે ઉપર ચડીને જ્યારે ચકાસણી કરવામાં આવી ત્યારે ઉપર કોઈ પણ પ્રકારની પાણીની પાઇપલાઇન કે પાણીનો ભરાવો નથી અને આજે ખૂબ જ ગરમી હોવા છતાં પણ આટલું બધું પાણી ટપકે છે, એક આશ્ચર્યજનક બાબત છે. અમને પણ જેણે આ મંદિર બનાવ્યું છે એવા અજાગ્યા સાહેબ વલસાડના રહેવાસી છે, એ પોતે પણ આવીને ચેક કરી ગયા અને એણે ચકાસ્યું ત્યારે ખબર પડી કે મેં પોતે મંદિર બનાવ્યું છે, તેમ છતાં કશેથી ખબર નથી પડતી કે પાણી ક્યાંથી પડે છે. એટલે અત્યારે ભક્ત સમુદાય પોતે અત્યારે આવે છે અને દર્શન કરવા માટે. આવી રીતે એક આશ્ચર્યજનક બાબત અમારા બધા માટે કહેવાય એવું છે કે આ પાણી કેવી રીતે પડે છે. અમે મંદિરે દર્શન કરવા આવ્યા તો ઘુમ્મટમાંથી પાણીના ટીપા પડતા જોયા. અમને એવું લાગ્યું કે ચમત્કાર જેવું લાગ્યું, કારણ કે ઉપર ચડીને જોયું ને તો અહીંયા કોઈ જાતની લાઈન આવેલ નથી, એટલે કોઈ પણ હિસાબે પાણી તો પડવું જ નહીં જોઈએ, છતાં પણ પાણીના ટીપા પડે છે એટલે ચમત્કાર જેવું જણાય છે. એટલે પછી બધા ભક્તો અહીંયા દર્શન માટે આવે છે અને બધાને
બધાને ચમત્કાર જાણીને બધા પાણીની બોટલો પણ ભરીને લઈ જાય છે પ્રસાદી રૂપે. ગામમાં અમને ખબર પડી 7:30-8 વાગે જેવી, એટલે અમે આવ્યા અને જોયું તો ખરેખર ઉપર ગુમ્મટમાંથી પાણી પડતું હતું. ઉપરથી કાંઈ જેવું કંઈ વરસાદ જેવું કે કશું કંઈ નથી કે ઉપર પાણી ભરી લે એવું પણ કાંઈ નથી, પણ અંદરથી જે પાણી ટપકતું એટલે આપણને નવાઈ લાગે કે ખરેખર આ પાણી ક્યાંથી આવતું હશે ને એવું એમ. પારડી તાલુકાના કોટલાવની પરિણીત યુવતી પિયરે પાપડ બનાવવા જઈ રહી હોવાનું કહી ગુમ થયેલ છે, જેની ભાડ ન મળતા આખરે પરિવારજનોએ નોંધાવી છે પોલીસ ફરિયાદ. પારડી તાલુકાના કોટલાવ કોડીવાડ ખાતે રહેતી 20 વર્ષીય પરિણીતા મોનિકા શશીભાઈ કોડી પટેલ ગત 8 એપ્રિલના રોજ શનિવારે ઘરેથી પિયરમાં પાપડ બનાવવા જવાનું કહીને નીકળી હતી, જે ઘરે આજ દિન સુધી પરત ન ફરતા તેમના સંબંધીઓએ આ અંગે પારડી પોલીસ મથકે મોનિકા પટેલ ગુમ થયાની ફરિયાદ જાણવા જોગ નોંધાવી છે. ત્યારે હાલ સંબંધી તેમજ પોલીસે ગુમ થયેલ પરિણીતાની શોધખોળ હાથ ધરી છે. સમાચારમાં સમય થયો છે એક નાનકડા વિરામનો. જોતા રહો જેટ ન્યૂઝ. Samarpan Gyan School, located at Rata in aesthetic serene surrounding, offers state-of-art facilities for the holistic development of students. The school caters to the needs of the students by providing well-equipped laboratories, techno-savvy classrooms, best library, recreational activities like arts, sports, dance, music, horse riding, yoga and karate for physical and mental development. The school follows CBSE curriculum merged with Lions Quest International Life Skill Program to instill moral values in children. The entire responsibility of molding the children rests in the hands of a team of highly skilled and dedicated staff. Choose Samarpan Gyan School to empower your children with an enriching experience. Admissions open for nursery to class 10. For further details, you can visit our school site or contact on this number. SP ઓપ્ટિકલ આંખોની સંભાળ માટેનું નવું સરનામું, જ્યાં તમને મળશે દરેક પ્રકારની આધુનિક સુવિધા. અમારે ત્યાં કોન્ટેક્ટ લેન્સ, ફેન્સી ગોગલ્સ, ફ્રેમ તથા નંબરના ચશ્મા બનાવી આપવામાં આવશે અને સાથે કમ્પ્યુટરની આંખની તપાસ મફત કરી આપવામાં આવશે. તો ગ્રાહકોની જોઈ રહ્યા છો, આજે જ મુલાકાત લો. અમારું સરનામું છે SP ઓપ્ટિકલ, ફર્સ્ટ ફ્લોર, સિટી સેન્ટર, બસ સ્ટેશનની સામે, નાની દમણ. વિરામ બાદ આપનું સ્વાગત છે. આવનાર 17 એપ્રિલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીની મુલાકાતે આવનાર છે, ત્યારે તે કાર્યક્રમની યાત્રાને લઈ સંપૂર્ણ પોલીસ વ્યવસ્થા થયેલ છે પૂર્ણ. ત્યારે દાદરાનગર હવેલીને સંઘ પ્રદેશ દમણની સાથે ગુજરાત પોલીસનો પણ મળ્યો છે સહયોગ, જેના થકી કાર્યક્રમ અંતર્ગત ડિટેલ સિક્યુરિટીની કરાયેલ છે તમામ વ્યવસ્થાઓ. माननीय प्रधानमंत्री की आगामी यात्रा को देखते हुए पुलिस डिपार्टमेंट ने अपनी तैयारी पूरी कर ली है और इसके लिए हमें गुजरात पुलिस से बहुत सहयोग मिल रहा है तथा काफ़ी बड़ी संख्या में पुलिस फोर्स भी मिल रही है. इस चीज़ को ध्यान में रखते हुए कि सिलवासा और दमन दीव पुलिस की संख्या बल काफ़ी कम है, तो इसके लिए हमने गुजरात पुलिस से और सेंट्रल गवर्नमेंट से, केंद्रीय सरकार से भी, गृह मंत्रालय से भी फोर्स मांगी थी. तो सभी फोर्स हमें मिल रही है और काफ़ी एलेबोरेट, काफ़ी डिटेल अरेंजमेंट किया जाएगा माननीय प्रधानमंत्री की यात्रा को देखते हुए. साथ में ट्रैफिक को सुचारू रूप से चलाने के लिए पार्किंग की बहुत बड़ी व्यवस्था की जा रही है. जो लोग भी पब्लिक मीटिंग में आ रहे हैं उनको वहाँ तक, वेन्यू तक पहुँचने में कोई तकलीफ़ ना हो, इसके लिए DNH पुलिस डिपार्टमेंट पूरी तरह से उत्तरदायी है और हर आदमी वहाँ तक पहुँच सके, इसके लिए पूरा सुचारू इंतज़ाम किया गया है. बहुत सारी पार्किंग की जगहें उपलब्ध कराई जा रही हैं और लोगों को काफ़ी आगे तक अलाउ किया जा रहा है कि वो वहाँ तक पहुँचें, अपनी गाड़ियाँ पार्क करें और पब्लिक मीटिंग या सभा को में सम्मिलित हों. एक डिटेल सिक्योरिटी अरेंजमेंट सभी जगह का किया जा रहा है, पूरे शहर का, पब्लिक मीटिंग का और सब जगह. थैंक यू. પારડીના પોણિયા સ્ટેશન રોડ પર બની રહેલ નવા રેસિડેન્સીનું બુકિંગ થયેલ છે શરૂ.
આ કાર્યક્રમમાં પારડીના અનેક અગ્રણીઓ રહ્યા હતા ઉપસ્થિત. પારડીનગરમાં છેલ્લા કેટલાક સમયથી નોટબંધી બાદ એસ્ટેટ લેવલમાં ખૂબ જ મંદગીનો માહોલ ચાલી રહ્યો હતો અને હવે સમય જતાની સાથે જ નવા રેસિડેન્સીનો પારડીનગરના પોણિયા સ્ટેશન રોડ ખાતે અદ્યતન શિવમ રેસિડેન્સી એન્ડ વિલા 2 અને 3 BHKના બિલ્ડિંગનું ઓપનિંગ રવિવારના રોજ કરવામાં આવ્યું હતું, જેમાં પારડીના ભીલાડવાડા બેંકના ડિરેક્ટર હેમંત ભગત તેમજ શિવમ રેસિડેન્સીના સુરતના પરિવારો સાથે શુભારંભ કરવામાં આવ્યું હતું. પ્રથમ દિવસે સારું એવું બુકિંગ નોંધાઈ હતી અને અહીં તમામ પ્રકારની સુવિધા જેવી કે ગાર્ડન, જીમખાના તેમજ વરિષ્ઠ નાગરિક માટે અનેક સુવિધાઓ સાથે અહીં બિલ્ડિંગ ઊભી થઈ રહી છે, જેમાં પારડીના અનેક ડોક્ટરો, વકીલો, અગ્રણીઓ, બેંકના ડિરેક્ટરો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સંઘ પ્રદેશ દમણમાં નાની દમણ કડૈયા માછીવાડ સ્થિત હનુમાન મંદિર તેમજ મોટી દમણ ઢોલર સ્થિત સત્યનારાયણ મંદિર ખાતે હનુમાન જયંતીની ભક્તિભાવપૂર્વક કરવામાં આવી હતી ઉજવણી, જેમાં બંને સ્થળોએ ભાવિક ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. હનુમાન જયંતીના અવસરે સમગ્ર દેશમાં હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સંઘ પ્રદેશ દમણ ખાતે પણ દાદાના ભક્તો દ્વારા તેમના જન્મ જયંતીને ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવી રહ્યો હતો. નાની દમણ કડૈયા માછીવાડ સ્થિત હનુમાન મંદિર ખાતે હનુમાન જયંતીના ઉપલક્ષમાં પાલખી યાત્રા કાઢવામાં આવી હતી, જે પાલખી યાત્રા આખા ગામમાં ફેરવ્યા બાદ મંદિર ખાતે પૂર્ણ થઈ હતી અને જે બાદ પૂજા અર્ચના સાથે મહાપ્રસાદનું મંદિર ખાતે આયોજન કરાયું હતું, જેનો લાભ મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લીધો હતો. આ સાથે જ મોટી દમણ ઢોલર સ્થિત સત્યનારાયણ મંદિર ખાતે પણ હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મંદિર ખાતે સવારથી જ મહાયજ્ઞ અને મહાઆરતી સાથે પૂજા અર્ચના કરવામાં આવી હતી. આ સાથે જ બપોરે મહાપ્રસાદનું પણ આયોજન કરાયું હતું, જેમાં પણ મોટી સંખ્યામાં આસપાસના ભાવિક ભક્તો દ્વારા ભાગ લઈ ધન્યતાનો અનુભવ કરાયો હતો. કપરાડા તાલુકાના સુખાલા તેમજ ધોદડકુવા ગામે સ્થિત હનુમાન મંદિર ખાતે હનુમાન જયંતીની ઉત્સાહ તેમજ ભવ્ય રીતે કરવામાં આવી ઉજવણી, જેમાં મોટી સંખ્યામાં ગામના લોકો જોડાયા. સમગ્ર વલસાડ જિલ્લાની જેમ કપરાડા તાલુકા ખાતે પણ ઉત્સાહપૂર્વક હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. કપરાડા તાલુકાના સુખાલા હટવાડા ફળિયા સ્થિત હનુમાન મંદિર ખાતે ભવ્ય રીતે હનુમાન જયંતીની ઉજવણી કરાઈ હતી, જે અંતર્ગત સવારે મંદિરેથી હનુમાનની મૂર્તિ સાથે ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જે બાદ પૂજા અર્ચના સાથે યજ્ઞનું આયોજન મંદિર ખાતે કરાયું હતું, જેમાં સુખાલા ગામના સરપંચ સાથે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા અને પૂજા અર્ચનાનો લાભ લીધો હતો. આ સાથે જ ધોદડકુવાના હનુમાન ફળિયા સ્થિત હનુમાન મંદિર ખાતે પણ હનુમાન જયંતીની ઉજવણી કરાઈ હતી, જે અંતર્ગત અહીં સમૂહ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય યજમાન તરીકે કરાયા ગામના રસિકભાઈ પટેલ, રેખાબેન પટેલ, ગામના સરપંચ શંકરભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ હોમ યજ્ઞ તેમજ આરતીમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. વળી આ અવસરે મંદિર ખાતે આયોજિત મહાપ્રસાદનો પણ તમામ ભક્તોએ ઉત્સાહપૂર્વક લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો. વાપી ટાઉન સ્થિત હનુમાન મંદિર ખાતે ઉત્સાહ તેમજ ભક્તિભાવપૂર્વક કરવામાં આવી હનુમાન જયંતીની ઉજવણી. હનુમાન જયંતીના પર્વ પર વાપી ટાઉન પોસ્ટ ઓફિસની સામે સ્થિત હનુમાન મંદિર ખાતે હનુમાન જયંતીની ઉત્સાહપૂર્વક ઉજવણી કરાઈ હતી, જે અંતર્ગત 10 એપ્રિલના રોજ મંદિર ખાતે અખંડ રામાયણનું આયોજન કરાયું હતું, જે પછી 11 એપ્રિલ એટલે કે હનુમાન જયંતીના દિવસે હનુમાન પૂજાની સાથે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ રાત્રિએ ભવ્ય લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવેલ છે,
જેમાં વાપી અને આસપાસની જનતા મળી લગભગ 4000 જેટલા લોકો આ અખંડ રામાયણ અને મહાપ્રસાદમાં જોડાયા હતા અને તમામનો લાભ લીધો હતો. ગયા 4 વર્ષથી અને આ 5મું વર્ષથી હનુમાન જયંતિ ઉજવાય છે. એટલે હર વર્ષની જેમ આપણો પ્રોગ્રામ છે અખંડ રામાયણ પ્લસ મહાપ્રસાદ અને ડાયરો, અને આ વખતથી એક બીજી હનુમાન કથાનું આયોજન કરવામાં આવે છે. એ અહીંયા દેસાઈવાડની બહેનો તરફથી છે અને તે આજે 3 થી 6 અને એ રીતે 15 તારીખ સુધી આ હનુમાન કથા પણ હનુમાન મંદિરના હોલમાં ચાલવાની છે. પારડીનગરમાં રોકડિયા હનુમાન મંદિર ખાતે હનુમાન જયંતિની કરાઈ ભવ્ય ઉજવણી, જેમાં સવાર સાંજ ભક્તોએ લીધો હતો મહાપ્રસાદનો લાભ. પારડી હનુમાન ડુંગરી તળેટી પર આવેલ રોકડિયા હનુમાનના મંદિરે મંગળવારના શ્રી રામ ભક્ત હનુમાન જયંતિની ઉજવણી કરાઈ હતી. સવારથી મંદિરમાં પૂજા યજ્ઞ, મહાઆરતી તેમજ સાંજે સુંદરકાંડ 108 હનુમાન ચાલીસાનો પાઠ મંદિરના પૂજારી હર્ષદભાઈ અને પ્રફુલભાઈ તેમજ હનુમાન ભક્તોના સહકાર થકી ભવ્ય ઉજવણી થનાર છે. સવારની આરતી બાદ બપોરે 12:30 વાગ્યે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પારડી સ્વાધ્યાય મંડળના વિદ્યાર્થી ઋષિમુનિઓ મોટી સંખ્યામાં મહાપ્રસાદમાં ભાગ લીધો હતો. યજ્ઞમાં પારડીના અગ્રણીઓ ભરતભાઈ પટેલ, કમલેશ પટેલ, હેમંત ભગત વગેરે બેઠા હતા અને સાંજે મહાપ્રસાદનો લાભ પારડી તેમજ આસપાસના ગામના ભાવિક ભક્તો ભેગા થઈ લેતા હોય છે, જે રાત્રિના 9 વાગ્યા સુધી દર વર્ષના જેમ આયોજન કરવામાં આવતું હોય છે. આ ઉપરાંત પારડી દમણી ઝાપા એકલિંગી મહાદેવ મંદિરમાં સુંદરકાંડ પાઠનું આયોજન રાજેશ પરમાર તેમજ તેમના ભાવિક ભક્તો જોડે સવારથી સાંજે 7 વાગ્યા સુધી ધાર્મિક કાર્યક્રમ સાથે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પારડી હનુમાન જયંતિ રોકડિયા હનુમાનજી મંદિર કિલ્લા પારડી નિમિત્તે આજે સવારથી શ્રી રોકડિયા હનુમાનજી મંદિર હનુમાન દાદાની સવારથી હનુમાન યાગની પૂજા રાખવામાં આવી હતી, જે યજ્ઞ ચાલુ હોય છે અને એની પૂર્ણાહુતિ બપોરે 12:30 વાગે કરવામાં આવે છે. ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલું હોય છે, જે 12:30થી જ્યાં સુધી પૂર્ણ થાય રાત્રે ત્યાં સુધી ચાલુ રહે છે. ભક્તોનો માહોલ ગરમી છે એટલે વધઘટ થતો રહે, 10-12 હજાર માણસ લેતું હોય. આ સાથે આજરોજ 11/4/2017 અને મંગળવારે સાંજે 5 વાગે સુંદરકાંડનું એક આયોજન કરવામાં આવ્યું છે. બહુ લોકો બહુ આનંદમાં છે અને દરરોજ કરતાં આજે થોડું વાતાવરણ શાંત છે. સવારથી જે ભક્તોને દર્શન માટેની ભીડ ચાલુ છે. દર વર્ષની જેમ અમે જે કાર્યક્રમો ઉજવતા હતા તે રીતે જ આ વર્ષે પણ ઉજવી રહ્યા છે. હનુમાન દાદા પ્રત્યેની લોકોની આસ્થાને કારણે અનેક જગ્યાએ આ ઉત્સવ ઉજવાઈ રહ્યા છે. સવારે પ્રથમ અમે હનુમાન દાદાની જે નિયમિત પૂજા હોય છે એ પૂજા અર્ચના કરી અને ત્યારબાદ જે પૂજામાં બેસવા માટેના ભક્તો ઉપસ્થિત રહ્યા તેની સાથેની અત્યારની હાલમાં પૂજા ચાલી રહી છે. અત્યારે 12:30 જે પૂર્ણાહુતિ થશે પછી મહાપ્રસાદનો જે કાર્યક્રમ છે એ ચાલુ થશે. દાદરાનગર હવેલીના વિવિધ વિસ્તારોમાં આવેલ વિવિધ મંદિરો ખાતે ભક્તિભાવથી હનુમાન જયંતિની કરવામાં આવી હતી ઉજવણી. દાદરાનગર હવેલીમાં હનુમાન જયંતિ નિમિત્તે પ્રદેશના વિવિધ મંદિરોમાં હનુમાન જયંતિની ઉજવણી કરાઈ હતી. પવનપુત્ર હનુમાનજી કી જયના નાદ સાથે ભાવિક ભક્તો મોટી સંખ્યામાં મંદિરોમાં દર્શને આવ્યા હતા. સેલવાસના આંબડી વિસ્તારમાં હનુમાન મંદિર, રામજી મંદિર, પોલીસ સ્ટેશનની બાજુમાં પાતળિયા ફળિયા, બાવીસા ફળિયા, ગાયત્રી મંદિર તેમજ મધુબન ડેમ કોલોની, બિન્દ્રાબેન હનુમાનજી મંદિર સહિત વિવિધ મંદિરોમાં ભજન કીર્તન, રામાયણ પાઠ, સુંદરકાંડ, પૂજા અર્ચના અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. બાગ
વલસાડના વિવિધ વિસ્તારોમાં હનુમાન જયંતીની કરાઈ ઉજવણી, જેમાં પારનેરા ખાતે જોવા મળી શ્રદ્ધાળુઓની કતારો, તો બિનવાડા ખાતે રક્તદાન શિબિરનું કરાયું હતું આયોજન, જ્યારે દરિયા કિનારે આવેલ વેકરિયા હનુમાનજી મંદિરે મહાયજ્ઞ, મહાપ્રસાદ અને ભજન કીર્તનનું કરાયું હતું કાર્યક્રમ. વલસાડ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વિવિધ રીતે હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. વિવિધ વિસ્તારોમાં જેમ કે પારનેરામાં શ્રદ્ધાળુઓની લાંબી કતારો જોવા મળી હતી, તો બિનવાડામાં રક્તદાન શિબિરનું આયોજન આ પ્રસંગે કરાયું હતું. ત્યારે વલસાડના દરિયા કિનારે આવેલ હિંગરાજ વેકરિયા હનુમાન મંદિર, જે 350 વર્ષ જૂનું છે, આ મંદિરમાં બિરાજમાન વેકરિયા હનુમાનનું ઘણું સત માનવામાં આવે છે. અહીં લોકોએ એક કાંઠેથી હોડીમાં બેસીને દર્શન કરવા આવવું પડે છે અને બીજી તરફ દર્શનાર્થીઓએ પોતાની શ્રદ્ધા રાખી મન્નત પણ માને છે. શ્રદ્ધાળુઓ દર્શન કરવા દૂર દૂરથી અહીં આવતા હોય છે. અહીં દર વર્ષે હનુમાન જયંતીના દિને મહાયજ્ઞ, મહાપ્રસાદ અને ભજન કીર્તનનો કાર્યક્રમ યોજાય છે. તેમજ આ વર્ષે પણ યોજવામાં આવ્યો હતો, જેમાં 25,000થી વધુ ભાવિક ભક્તોએ વેકરિયા હનુમાનના દર્શન કર્યા હતા. હિંગરાજ વેકરિયા હનુમાનજી મંદિર આશરે 350 વર્ષ જૂનું છે અને દરિયા કિનારે આવેલ છે. રહી છે, તો દરેકે દરેક દર્શનાર્થીઓનો અમે મંદિર પરિવાર સમાચારના અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર. અંતે ચલક ચલાણું રમ્યા બાદ ડીએમસી પ્રમુખ પદે 11 વિરુદ્ધ 4 મતોથી શોકત મીઠાની વિજેતા જયંતિભાઈ પટેલને 4 મતો મળ્યા. અવિશ્વાસની દરખાસ્ત મુદ્દે બોલાવાયેલી છરવાડા ગ્રામ પંચાયતની બેઠકમાં સભ્યના અપહરણ મુદ્દે મામલો બીચક્યો. વલસાડ જિલ્લાની 28 ગ્રામ પંચાયતોની ચૂંટણી પરિણામો આવ્યા. ભાજપનો ગઢ ગણાતી 9 પંચાયતોમાં 6 પંચાયતો પર કોંગ્રેસનો કબજો. અરનાલાના ગામ લોકોએ વાછરડા ભરેલી પિકઅપ વાન ઝડપી ગૌધનની તસ્કરીનું મોટું રેકેટ ચલાવતો રામુ નામનો મૂળ સૂત્રધાર ફરાર. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.